મારા મોટા ભાઈ ગિરીશ શશિકાંત ચૌરે એમની મૃત્યુ થઈ છે દર્શનમ કોમ્પ્લેક્સ પાસે. એ વાવાઝોડું આવ્યું ત્યારે ત્યાં નીચે ઊભા હતા અને ઉપરથી પેનલ આખી નીચે પડી એમની પર અને એમનું અવસાન થયું છે. હવે ઘરમાં અમારે કમાવાવાળા એકલો વ્યક્તિ હતો. હવે આની લીધે બિલ્ડરની બેદરકારીની લીધે આ થયું છે. બિલ્ડરની બેદરકારી અને તંત્રની બેદરકારીને લીધે આ થયું છે. હવે આટલું મોટું નુકસાન અમારે પરિવારમાં થયું છે, એની માટે જિમ્મેદારી કોની? માનવ સર્જિત બનેલી ઘટના કહેવાય. આ લાપરવાહી જ છે એ લોકોની કે જે આવું ધ્યાન નથી આપતા. નથી આવ્યું એ ટાઈમમાં મદદ કરવા કે બિલ્ડરનું કોઈ માણસ ત્યાં હતું નહીં. એ અડધો પોણો કલાક સુધી એકલા જ ત્યાં નીચે દબાઈ પડી ગયા હતા. સમયસર જો એમને મદદ મળી રહી હોત તો એ આજે અમારી જોડે હતા. હવે મારા પપ્પા પાણીમાં તરફડી રહ્યા હતા. હવે 1 કલાકથી લગાતાર અમે જીબીવાળાને ફોન કર્યો. ના કોઈ જીબીવાળા ફોન રિસ્પોન્સ કરે, ના કોઈ ઉઠાવે. એના પહેલાં મતલબ એમ્બ્યુલન્સવાળા પણ આવી ગયેલા અને ફાયર બ્રિગેડવાળા પણ આવી ગયેલા, પણ જીબીવાળા જ નહોતા આવ્યા. હવે જીબીવાળા ન આવ્યા તો ફાયર બ્રિગેડવાળા પોતાનું કામ કરી જ ન શકે. તો લગાતાર 1 કલાકથી ફોન કર્યો પણ કોઈ રિસ્પોન્સ ન આપ્યો. ફોન ટાઈમ ટુ ટાઈમ અગર એમને ઉઠાવ્યો હોત ને તો કાશ મારા પપ્પા જ બચ્યા હોત. કંઈક માત્ર કમાવનાર હતા. હવે ગુજરી ગયા છે, અમારું ગુજરાન કેવું ચાલશે?